Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 35 અને જો એપિસોડ નંબર 34 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને જેમાં આપણે સ્ટ્રિંગ જોઈ લીધી કે શું સ્ટ્રિંગ હોય છે, શું તેના ઉપયોગો હોય છે, તેમાં કઈ કઈ મિસ્ટેક થઈ શકે છે અને કઈ રીતે તેને સોલ્વ કરવાની છે. સ્ટ્રિંગ અને કેરેક્ટરનો ડિફરન્સ, સ્ટ્રિંગના ફંક્શન્સ, અને એ પણ લાઈવ કોડ કરીને મેં તમને બતાવ્યું છે કે કઈ રીતે તેના ફંક્શન્સ વર્ક કરે છે, કઈ રીતે સ્ટ્રિંગ વર્ક કરે છે. તો જો એ એપિસોડ ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને આ છે એપિસોડ નંબર 35, જેમાં આપણે જોવાના છીએ ટાઈપડેફ, કે ટાઈપડેફ એ શું હોય છે, તેનો શું ઉપયોગ હોય છે, કે કઈ રીતે વર્ક કરે છે, એ પણ લાઈવ કોડ કરીને હું તમને બતાવીશ. સો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો સ્ટાર્ટ કરીએ એપિસોડ. સો હવે આપણે ટાઈપડેફ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઇઝી વેમાં સમજાવી દઉં કે ટાઈપડેફ એ શું હોય છે. હવે સમજો કે તમારા ગામમાં એક ભીખાલાલ રહી છે, એ માણસનું નામ ભીખાભાઈ છે અને ભીખાલાલ કરે ગામમાં એને બધાય. તો અમુક એના મિત્રો હોય છે જે તેને ભીખાલાલ નથી કહેતા, ભીખાભાઈ નથી કહેતા. એને શું કહે ખબર? એ ભીખા, મતલબમાં જે ભીખો છે એ એનું નિકનેમ છે. તો એને આખા નામથી ના બોલાવવું હોય તો એને ભીખો કહીને બોલાવશે. સો ટાઈપડેફ એ પણ એક એવી જ વસ્તુ છે કે જે તમે ઇન્ટીજર કે વેરિયેબલ કે કોઈ પણ વસ્તુ છે એને દર વખતે કોલ કરવા નથી માંગતા કે ભાઈ મારે આ વસ્તુ સેપરેટ બતાવવી જ પડે કે આ નંબર જે હું માગું છું તો મારી ઇન્ટીજર છે આમાં. પછી જો હું સ્ટ્રિંગ લગાવું છું તો મારે કેરેક્ટર હું યુઝ કરું છું એ બતાવવાની જરૂર નથી. એકવાર ડિક્લેર કરી દો, ત્યારબાદ એ ક્યારેય તમારે બતાવવું નહીં પડે. એના જે વેરિયેબલ છે ખાલી એનું નામ લખો તોય ચાલે, તમારે ડેટા ટાઈપ ન બતાવવો પડે. સ્ટાર્ટિંગમાં એકવાર ખાલી એને ડિક્લેર જ કરવો પડે. સો જેમ કહી શકાય કે ભીખાભાઈને સ્ટાર્ટિંગમાં એક નામ આપી દીધું ભીખો, તો એને દર વખતે ભીખાભાઈ કહેવાની જરૂર નથી. ભીખો કયો તોય એને ખબર પડી જાય છે કે મને કીધું છે. કાં તો કોકને કહેશો કે ભાઈ ભીખાને બોલાય, એ કોને બોલાવશે? જે ભીખાલાલ હતા એમને નામ આપ્યું તો એને ભીખો કહી દીધો. તો એવી રીતે. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ડેફિનેશન એવી છે કે ટાઈપડેફ એ સી લેંગ્વેજનું કીવર્ડ છે જેનો ઉપયોગ એક્ઝિસ્ટિંગ ડેટા ટાઈપને નવું નામ આપવા માટે થાય છે. મતલબમાં અહીં કહેવામાં એમ જ આવ્યું છે કે ભીખાલાલ છે એને ભીખો નામ આપવા માટે કીધું છે. જેમ કે ટાઈપડેફ એ સી લેંગ્વેજનું કીવર્ડ છે. કીવર્ડ એટલે મેં એક સમજાવ્યું હતું કે ટાઈપડેફ અથવા મતલબમાં કીવર્ડ જે છે એનો અર્થ કોઈ દી ફરતો નથી, કે જે વસ્તુ જેના માટે બની છે એ એમાં જ ઉપયોગ આવશે, બીજે ક્યાંય ઉપયોગ નહીં આવે. તો આ જે કીવર્ડ છે ટાઈપડેફ, એનો ઉપયોગ શું છે એ તમને કહું. એક્ઝિસ્ટિંગ ડેટા ટાઈપને નવું નામ આપવા. એક્ઝિસ્ટિંગ ડેટા ટાઈપ એટલે કે જે ડેટા ટાઈપ તમે અત્યારે યુઝ કરો છો, જેવી કે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ, સો એને એક નામ આપી દે પર્ટિક્યુલર, કે એનો જે વેરિયેબલ છે એ જ હવે ડેટા ટાઈપ છે અને ડેટા ટાઈપ છે એ જ વેરિયેબલ છે. તો જો એ વેરિયેબલનું નામ લખશે તો એ ડેટા ટાઈપ એની અંદર સમાઈ જશે, તો એને બીજી વાર ડેટા ટાઈપ નહીં લખવી પડે. હવે સમજ્યા? સો સિમ્પલ વેમાં કહીએ તો ટાઈપડેફ એટલે કે ડેટા ટાઈપનું શોર્ટ મિનિંગફુલ નામ. જેમ મેં કીધું, દર વખતે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, ડબલ લખવાની જરૂર નથી. એકવાર ડિક્લેર કરી દો પછી એ નામમાં સમાઈ જશે, તો બીજી વાર તમારે લખવું નહીં પડે. આમાં એક્ઝામ્પલ છે કે તારો મિત્ર છે જો એક મહેશભાઈ રમણીકભાઈ પટેલ, તો તેને તો ટૂંકમાં શું કે મહેશ, મતલબ તું નો કે તમે નો કયો મતલબમાં, પણ તમારા જે પપ્પા હોય કે ગમે તે હોય, સંબંધી ગમે તે હોય, તો એકબીજાના મિત્ર હોય તો એને કઈ રીતે બોલાવશે? ભાઈ ભાઈ કઈ નહીં બોલે કે મહેશભાઈ અહીંયા આવો. દોસ્તાર છે, સિમ્પલ વાત છે, એ તો એમ જ કે છે મહેશ અહીંયા આવો. એટલે આ વસ્તુ હું કોઈને ખોટું લગાડવા હાટું નથી કહેતો, એટલે કોઈ દિલ ઉપર ન લેવી હતી, એક્ઝામ્પલ આપું છું ખાલી. સો અહીં કહેવામાં એમ આવ્યું છે કે દર વખતે આખું નામ લઈને કોઈ નહીં બોલાવે, ટૂંકમાં જ બોલાવશે. કે ભાઈ જે નામ હોય એનું શોર્ટ ફોર્મ આપી દીધું એકવાર નામ, પછી એના ઉપરથી જ તમને કોલ કરવામાં આવશે. પછી તમારે એમ નહીં જોવે કે મહેશભાઈ છે, મહેશ લાલ છે, મહેશ પટેલ છે, કોઈ એ વસ્તુ નહીં જોવે કોઈ. ખાલી એક નામ આપી દીધું કે ભાઈ મહેશ નામ છે એનું, તો એ નામથી બોલાવો, તો એને કહેવાય ટાઈપડેફ. ઓકે, સો નીચે લખ્યું છે ટાઈપડેફ મેમરી અલોકેટ નથી કરતું. જેમ મેં તમને કીધું કે કોઈ પણ ડેટા હોય, વેરિયેબલ હોય, એરે, સ્ટ્રિંગ, તો એ મેમરી કન્ઝ્યુમ કરે એને સ્ટોર થવા માટે.
પરંતુ આમાં જે ડેટા ટાઈપ છે એ પોતે વેરિયેબલમાં સમાઈ જાય છે. તો એક્સ્ટ્રા મેમરી નથી લેતું, જ્યાં એનું વેરિયેબલ છે ત્યાં જ સમાઈ જાય છે. ઓકે, ટાઈપ ડેફ લોજિક ચેન્જ નથી કરતું, ખાલી અહીંયા નામ બદલે છે, બાકી જાત પાત કામ ગમે તે એજ્યુકેશન એ કાંઈ નહીં બદલે. જેમ કે મારું નામ છે ઉર્વેશ, તો હું મારું નામ કોઈ પણ રાખી દઉં, પણ નહીં મારી જાતિ ચેન્જ થાય, નહીં મારી અટક ચેન્જ થાય, નહીં મારું કામ ચેન્જ થાય, કે નહીં મારું ભણતર ચેન્જ થાય, કે નહીં મારું વર્ક ચેન્જ થાય, જે હું જોબ કરતો હોઉં, ફ્રીલાન્સિંગ હોય, કોઈ પણ હોય, તો એ કાંઈ ચેન્જ નહીં થાય, ખાલી મારું નામ ચેન્જ થશે. તો એનો મતલબ કે કોઈ અહીંયા નામ ચેન્જ નથી થતું, ખાલી લોજિક ચેન્જ નથી થતું. અને જો નામ ચેન્જ થાય તો પણ લોજિકને કાંઈ ફેર નહીં પડે. ઓકે, ટાઈપ ડેફ માત્ર નામ ચેન્જ કરે છે, ખાલી નામ બદલાશે, બીજું કાંઈ નહીં. ઓકે, સો હવે આ જ વસ્તુનું હું તમને પ્રેક્ટિકલ કરીને અત્યારે બતાવું છું. તો તમારા મોબાઈલ કે પીસીમાં પણ કમ્પાઇલર ઓપન કરી લો અને મારી સાથે સાથે કોડ કરો, જેથી તમને પણ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળે કે હું શેની વાત કરું છું, ટાઈપ ડેફ એટલે શું હોય છે. સો અત્યારે આપણે કમ્પાઇલર તરફ જઈએ. સો હવે આપણે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ અને હું તમને ટાઈપ ડેફ અત્યારે કોડ કરીને બતાવું છું. પણ એ પહેલા હું તમને નોર્મલ રીતે કોડ કરીને બતાવું કે શું ફેર હોય નોર્મલ કોડ અને ટાઈપ ડેફમાં. સો હવે આપણે જે નોર્મલી કઈ રીતે લખીએ કે ઇન્ટીજર, નંબર અને વેલ્યુ આપી દઈએ આપણે અત્યારે 100, અને ત્યારબાદ શું કરશું આપણે, તો ડાયરેક્ટ પ્રિન્ટ કરાવવાના છીએ, તો %d, અને ત્યારબાદ શું પ્રિન્ટ કરાવવાનું છે, તો નંબર પ્રિન્ટ કરાવવાનો છે. તો હવે આપણે શું લખશું, અહીં લેશું નંબર. તો આ આપણી નોર્મલ રીત છે કે કઈ રીતે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ કોડને. પણ ટાઈપ ડેફ એવું નથી. અહીંયા તમે જુઓ, આપણે ડેટા ટાઈપ લેવી પડી હતી, પણ ટાઈપ ડેફ સાવ અલગ છે, એ તમને બતાવું. અત્યારે આપણે આ બધું કાઢી નાખીએ. ઓકે, સો હવે હું તમને ટાઈપ ડેફ સ્ટાર્ટિંગથી સમજાવું છું, એટલે ધ્યાન દેજો. જેમ મેં કીધું હતું કે ટાઈપ ડેફ એક કીવર્ડ છે, સો એમાં કાંઈ ચેન્જ નહીં આવે. એટલે ટાઈપ ડેફ આ તમે ઇન્ટીજર મીનની બહાર લખી શકો અથવા અંદર પણ લખી શકો, તો એનો કોઈ ડિફરન્સ નહીં આવે. હવે ટાઈપ ડેફ લખ્યું તમે, સો ત્યારબાદ જે તમે ઇન્ટીજર અંદર લખતા હતા કે ઇન્ટીજર એ ડેટા ટાઈપ લેવાની છે તમારે, અને કયા વેરિયેબલ માટે લેવાની છે, તો એ નક્કી કરી લો કે તમારે કયો ડેટા ટાઈપ યુઝ કરવાનો છે અને કયો વેરિયેબલ યુઝ કરવાનો છે. સો આપણે અત્યારે યુઝ કરવો છે ઇન્ટીજર, તો હું અહીંયા લખીશ ઇન્ટીજર. અને ત્યારબાદ વેરિયેબલનું નામ શું હતું, તો નંબર હતું, તો અહીં લખીએ નંબર અને સેમિકોલન. સેમિકોલન નો ભૂલતા, નકર એરર આવશે. એ હું બધા એપિસોડમાં તમને કહું જ છું કે નાની નાની જગ્યાએ જો સેમિકોલનની ભૂલ હશે તો ત્યાં તમારે એરર આવવાના ચાન્સ વધી જશે. સો અહીં આપણે બહાર ડિક્લેર કરી દીધું કે નંબર નામનો વેરિયેબલ છે, ઇન્ટીજર છે. ઓકે, અને હવે આપણે અહીંયા લખીએ નંબર ઇક્વલ્સ ટુ 10 સેમિકોલન, અને ત્યારબાદ અહીંયા આપણે આપશું %d. સો %d આપીને ત્યારબાદ નંબર. સો આ નોર્મલી જે આપણે પ્રિન્ટ કરાવતા હતા તે જ છે, ખાલી અહીંયા ફેર શું પડે એ તમને બતાવું કે અહીંયા જો તમે ડાયરેક્ટ નંબર આપી દીધો. સો ભૂલ એ છે અહીંયા કે એવું જરૂરી નથી કે તમે જે નંબર લખો છો કે કોઈ પણ ડેટા ટાઈપ એમાં સમાઈ જાય છે તો તમે તેના વગર લખશો. સો અહીંયા મેઇન વસ્તુ એવી છે કે તમે નંબર લીધું અને ડેટા ટાઈપને એક કરી દીધું છે. સો હવે નંબર છે એ તમે વાપરશો તો એના માટે એક સબ વેરિયેબલ લેશો. તો સબ વેરિયેબલ છે એ વેરિયેબલનો એ ભાગ છે કે જેમાં ડેટા ટાઈપ પહેલેથી ક્લિયર થઈને આવી છે. જેમ કે હું તમને સમજાવું, તો આ નંબર છે, તો નંબરનો એક હજી વેરિયેબલ લઈ લઈએ, નંબર a, અને આપણે અહીં શું આપવાનું છે, તો a નામનો વેરિયેબલ આપવાનો. વેરિયેબલ નહીં, ખાલી સબ વેરિયેબલ આપવાનો છે. સો જો હવે આવી ગયો 10. સો કહેવાનો અર્થ અહીંયા એટલો જ છે કે ટાઈપ ડેફથી તમે ઇન્ટીજર હોય કે કેરેક્ટર હોય, ફ્લોટ હોય કે ડબલ હોય, જેવા એવા ડેટા ટાઈપને તમે વેરિયેબલ સાથે એક જોડ કરી શકો, મતલબમાં બંનેને ભેગા કરી શકો. અને ત્યારબાદ જો તમને કન્ફ્યુઝન થતી હોય કે અત્યારે મારે નંબર યુઝ કરવો છે પણ કયો નંબર, તો એ તમે કઈ રીતે આપશો કે ભાઈ અહીંયા નંબર લખ્યું છે તો અહીંયા એને ચોંટાડી દેવો તમે 667 કે 676 ગમે એ ચોંટાડી દેવો. પણ ટાઈપ ડેફ યુઝ કરો ને એટલે ઉપર નંબર તમે એકવાર ડિક્લેર કરી દીધો કે ઇન્ટીજર છે, તો અહીંયા નંબર લખો અને અહીંયા એની જગ્યાએ તમારે જે કોડવર્ડ આવતો એ લખી દો. તો એક સ્પેસિફિકલી અહીંયા નંબર ડિક્લેર થઈ ગયો છે
કે આ નંબરની આ વેલ્યુ છે. નકર તમે અહીંયા શું લખી શકત કે ખાલી નંબર લખી શકત, નંબર 112. સો એ રીતે થોડુંક ભેગું થઈ જાય, ક્લિયર ન લાગે. તો આ રીતે તમે સ્ટ્રક્ચર વેમાં લખી શકો કે નંબર છે તો એ નંબરનો નંબર છે, એટલે કે એ નંબરનો જે વેરિયેબલ છે, સબ વેરિયેબલ, એની ડેટા ટાઈપ વેરિયેબલ એટલે કે નંબરમાં છુપાયેલી છે. તો અહીં ક્લિયર નથી કરવું પડતું કે કઈ ડેટા ટાઈપ છે કે કઈ રીતે યુઝ કરીએ છીએ. અહીંયા ખાલી એકવાર તમે ડિફાઇન કરી દો, ડિક્લેર કરી દો, ત્યારબાદ તમારે જો નંબર યુઝ કરવા જ હોય તો પછી આરામથી કરો. દર વખતે બતાવવાની જરૂર નથી કે ઇન્ટીજર છે કે ફ્લોટ છે, પણ ખાલી એટલું બતાવો કે તમે જે વેરિયેબલ હવે યુઝ કરવાના છો તો એ નંબર માટે યુઝ કરો છો, કયા વેરિયેબલ ઉપરથી તમે સબ વેરિયેબલ યુઝ કરો છો. તો આ હતું ટાઈપ ડેફ. જો ના સમજાણું હોય તો એકવાર ફરીથી તમને સમજાવી દઉં છું, ધ્યાન દેજો. ટાઈપ ડેફ છે એક કીવર્ડ છે, તો પહેલા સ્ટાર્ટિંગમાં એ લખી દો. ત્યારબાદ ઇન્ટીજર છે તો તમારે કયો ડેટા ટાઈપ ને વેરિયેબલ યુઝ કરવો છે એ પહેલા ડિસાઇડ કરો. ઇન્ટીજર યુઝ કરવાનો છે અને સાથે નંબર યુઝ કરવાનો છે, તો એ બંને અહીંયા લખી દો. પહેલા ડેટા ટાઈપ લખો, પછી વેરિયેબલનું નામ લખો અને ત્યારબાદ સેમિકોલન. હવે જે લાસ્ટમાં ડેટા ટાઈપ અને વેરિયેબલ છે એ બંને એક થઈ જશે. હવે તો તમે નંબર લખશો ખાલી અહીંયા તો એ ઇન્ટીજર ગણાશે, પણ એ નંબરને હવે આપણે ડેટા ટાઈપની જેમ જોવાનું છે કે આ એક ડેટા ટાઈપ બની ગઈ છે નંબર, અને એ છે એ વેરિયેબલ બની ગયો છે, પણ એ સબ વેરિયેબલ છે. પણ અત્યારે જોવા જઈએ તો નંબર એ ડેટા ટાઈપ છે અને એ વેરિયેબલ છે. તો એ નામના વેરિયેબલમાં વેલ્યુ સમાવી દીધી આપણે અને એ વેલ્યુને અહીંયા પ્રિન્ટ કરાવ્યું છે. સો ટાઈપ ડેફ આવી રીતે તમને સાવ ઇઝી પડશે વર્કમાં, કે અલગ અલગ વર્ક કરતા હશો તો તમારે દર વખતે ડેટા ટાઈપ નહીં લેવી પડે. ખાલી તમારે જે વસ્તુ પ્રિન્ટ કરાવી છે તો એનું જે તમે કોમ્બિનેશન કર્યું છે ટાઈપ ડેફથી એ યુઝ કરી લો અને તેના પરથી ડાયરેક્ટ તમે આઉટપુટ મેળવી શકો. સો આ હતું ડેટા ટાઈપ. સો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરજો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.